હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, રચનાથી શરૂઆત કરીએ। અહંકાર में तीनों गए धन वैभव और वंश। अहंकार में तीनों गए धन वैभव और वंश। ના માનો તો દેખ લો રાવણ કૌરવ और કંસ। મિત્રો, આજે આપણે જોવાનો છે ગણિતનો મિત્રો સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ છે એ ટોપિક જોવાનો છે। પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો। આપણો વિડીયો નંબર છે 37માં નંબરનો। એ પહેલાં મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો। સિમ્પલ ઇન્ટરેસ્ટના જે મોસ્ટ મિત્રો ટોપિક છે એની આજે આપણે ચર્ચા કરવાની છે, તો વિડીયો મિત્રો પૂરો જોજો અને જે ટોપિક ન આવડતો હોય એના સૂત્ર સાથે લખી લેજો, બરાબર છે। ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો। પહેલો પ્રશ્ન અહીં આપેલો છે, 6000નું 8% લેખે સાદા વ્યાજે 3 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થાય? મિત્રો, અહીં શબ્દ વાપરેલો છે વ્યાજ મુદ્દલ। એ પહેલાં મિત્રો આની અંદર જે સૂત્ર વપરાય છે એની ચર્ચા કરી લઈએ। આ તમે સાંભળ્યું તો હશે, I ઇઝ ઇક્વલ ટુ PRN, સોરી મિત્રો, I ઇઝ ઇક્વલ ટુ PRN અપોન 100, જેની અંદર આઈ છે મિત્રો શું બતાવે છે? સાદું વ્યાજ એટલે કે વ્યાજ બતાવે છે। જેની અંદર પી એટલે પ્રિન્સિપલ એટલે કે મિત્રો મુદ્દલ દર્શાવે છે। શું દર્શાવે છે? મુદ્દલ દર્શાવે છે। આર એટલે કે મિત્રો ટકાવારી દર્શાવે, ટકાવારી એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ। એન એટલે મિત્રો વર્ષ બતાવે। શું બતાવે છે? જ્યાં પણ મિત્રો એમ કીધું હોય કે મહિનાનું 3 મહિનાનું વ્યાજ કેટલું થાય, તો મિત્રો ત્યારે તમારે મહિનાનું પૂછે ત્યારે તમારે 3 મહિનાનું પૂછવે છેદમાં કેટલા મૂકવાના રહેશે? 12 મૂકવાના રહેશે। આટલી વસ્તુ યાદ રાખજો। જ્યારે વર્ષ કહે ત્યારે 6 વર્ષનું કહે તો 6 જ મૂકી દેવાનું છે। મહિનો પૂછે તો તારે 3 મહિના પૂછે 3/12 મૂકી દેવાના છે। 7 મહિના પૂછે 7/12 મૂકવાના છે તમારે, બરાબર? આટલી વસ્તુ કમ્પ્લીટ। ચાલો હવે ચાલુ કરીએ। સૂત્ર ખાસ યાદ રાખી લેજો, મુદ્દો સમજી ગયા આપણે। ચાલુ કરીએ। પહેલો પ્રશ્ન, 6000નું 8% લેખે સાદા વ્યાજે 3 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો મિત્રો આપણને સૂત્ર તો ખબર છે, લખી નાખીએ, I ઇઝ ઇક્વલ ટુ PRN અપોન 100। જેવી રીતે આપણે સૂત્ર પ્રમાણે શોર્ટકટ ફાવી જવી જોઈએ, આપણે સૂત્ર લખવું જ ન પડે એ રીતે। અત્યારે આપણે પહેલાં શરૂઆતના દાખલા ગણીએ છીએ, ભાઈ તાત્કાલિક આપણે શોર્ટકટ વાપરીશું, બરાબર? મિત્રો, અહીં ગોતવાનું કીધેલું છે વ્યાજ મુદ્દલ, બરાબર? તો પહેલાં વ્યાજ ગોતી લઈશું આપણે। વ્યાજ ગોતીએ। આ જે ગોતવાનું છે આ એટલે વ્યાજ થાય ઇન્ટરેસ્ટ, બરાબર? આ અહીંયા પી આપે પ્રિન્સિપલ એટલે 6000 આપેલો છે તમને અહીંયા 6000। કેટલા ટકા છે? 8%। 8 મૂકી દઈએ। કેટલા વર્ષ છે? 3 વર્ષ છે। જો મહિનો આપ્યો તો છેદમાં 12 મૂકત, છેદમાં આવશે મિત્રો 100, બરાબર? મીંડું કટ થઈ ગયું, અહીં ઉડી જાય છે। 6 × 8 = 48, મીંડું છે ઓલરેડી મૂકી દઈએ, ગુણ્યા 3। 48 × 3 કરો કેટલા આવે? તો કે કાંઈ નહીં કરવાના, 48 × 3, 8 × 3 = 24, 24 ચોગડો વધીએ 2, 4 × 3 = 12, 13 14, મિત્રો કેટલા આવે છે? મીંડું ઉમેર્યા જશે અંદર એટલે 1440। કેટલા વર્ષનું કીધેલું છે? 3 વર્ષનું કીધેલું છે। તો મિત્રો અહીં 3 વર્ષનું 1440 છે, શું મળી ગયું છે આપણને? આ વ્યાજ મળી ગયું છે। પરંતુ આ તો વ્યાજ મળ્યું છે, પૂછ્યું શું છે આપણને? વ્યાજ મુદ્દલ। ઘણી વખત ઓપ્શનમાં છે ને આ મૂકી દે, ઓપ્શન એ બરાબર 1440, આપણે ઉતાવળમાં તાત્કાલિક ટીક કરી નાખતા હોય 1440, પરંતુ અહીં પૂછ્યું શું છે? વ્યાજ મુદ્દલ। તો મિત્રો અહીં 6000 આપણું શું છે? મુદ્દલ છે। 6000 શું છે? મુદ્દલ। આપણે પહેલાં કીધું હતું કે પી એટલે મુદ્દલ થાય, તો 6000 મુદ્દલ છે। એની અંદર આપણું વ્યાજ ઉમેરશું 1440, જોઈએ કેટલા આવે છે? 4, 4 અને 7, 7440 આપણો જવાબ બને છે। ઓપ્શન ક્યાં છે? ઓપ્શન એ આપણો જવાબ બનશે, બરાબર? એના પછીના બીજા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ। ₹1500નું 2 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ કેટલું થાય? મિત્રો, હંમેશા એક વસ્તુ યાદ રાખો, હવે આપણે શોર્ટકટ તરફ જઈએ, બરાબર? ગમે ત્યારે 10% કાઢવાના, ટકાવારી કાઢવાની કે ત્યારે ગમે ત્યારે આપણને ખબર છે છેદમાં એ શું આવવાનું છે, આપણે સૂત્ર મૂકીએ। ગમે ત્યારે વ્યાજ ગોતવાનું હોય છે છેદમાં 100 તો આવવાના છે, આપણને ખબર જ છે। હા, 100 આવશે છેદમાં। તો મિત્રો આ મીંડું કટ થઈ જ જવાનું છે કે નથી થઈ જવાનું? ઉડી જ જવાનું છે। તો હવે ગુણાકાર કરો તમે એટલે જવાબ મળી જાય તમને ઓટોમેટિક। ગુણાકાર કરીએ આપણે અહીંયા, 15 × 10 એટલે કેટલા થાય છે? 150। કેટલા વર્ષનું છે? તો કે 2 વર્ષનું, ગુણાકારમાં 2 કરો એટલે કેટલા? 150 × 2 એટલે કેટલા આવશે? 300। ઓપ્શનમાં 300 છે, તો કે હા આપણો જવાબ। હવે આપણે આપણી મેથડથી ગણીએ।
આ શોર્ટકટ થાય. મેથડ જોઈએ આપણે કઈ રીતની મેથડ વાપરીએ છીએ આપણે. આ ઇઝ ઇક્વલ ટુ પી આર એન લખતો નથી, તમારે યાદ રાખી લેવાનું. વ્યાજ બરાબર પી એટલે આપેલ છે 1500, આર એટલે આપેલા છે 10, એન આપણે શું કરવાનું છે મિત્રો, એને આપેલા છે 2 વર્ષ, મૂકી દઈએ આપણે છેદમાં 100. આ મિત્રો 1500 છે, મીંડું કટ થઈ ગયું, અહીં જોઈ શકો છો. એ જ વસ્તુ આવી 15 × 10 × 2 એટલે કેટલા આવી જશે 300. બરાબર, ઓપ્શન એ આપણો જવાબ બનશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. રૂપિયા 1200નું 5% લેખે વાર્ષિક વ્યાજના દરે 5% વાર્ષિક વ્યાજના દરે 10 વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે? હવે મિત્રો અહીં આપણને ખબર છે 1200 ને 5%, એટલે 1200 ને 12 પંચાવન 60. બરાબર, આ મીંડા તો બે ઉડી જ જવાના છે. ઓકે, ઓલરેડી મીંડા છે એ ઉડી જ જવાના છે. 12 પંચાને 60 એટલે 60 આવી જાય. ગુણાકારમાં કેટલા છે 10, કેટલો જવાબ આવી જાય આપણો 600 છે જવાબ આવશે. ઓપ્શન એ આપણો જવાબ, સોરી મિત્રો ઓપ્શન બી આપણો જવાબ બનશે. હવે મિત્રો મેથડથી આપણે જઈએ. મેથડ કઈ રીતે કામ કરશે? અંદર સૂત્ર જ મૂકી દેવાનું છે. 1200 × 5 × 10 PRN/100. સૂત્ર મૂકીએ, મીંડું કટ થઈ જાય છે. 12 પંચા 60 ને ગુણા 10 એટલે 600 આવી ગયા. ઇઝી છે. ચાલો આગળ વધીએ. એના પછી ચોથા નંબરનો દાખલો. કઈ રકમ પર સાદા વ્યાજથી 1 વર્ષના 4%ના વ્યાજના દરથી ₹300 વ્યાજ મેળવી શકાય? આવું કીધેલું છે. હવે જ્યારે તમને રકમ પૂછે, પહેલાં શોર્ટકટની વાત કરી દઈએ. જ્યારે તમને રકમ પરીક્ષામાં પૂછે ત્યારે તમારે શું કરવાનું છે, એમાંય પાછું આપણે આપેલું છે વ્યાજ દર. મિત્રો વ્યાજના દરથી 300 વ્યાજ, હવે રકમ પૂછેલી હોય એટલે વ્યાજ દર તો આપી જ દેવાના છે. બરાબર, વ્યાજ દર જ્યારે આપેલું હોય એમાં મિત્રો શું કરી નાખો, 4 વડે ભાંગી નાખવાનો, ટકાવારી વડે ભાંગી નાખવાનું. પહેલાં આ બંનેનો ગુણાકાર જ કરી નાખવાનો ડાયરેક્ટ. એટલે શું કરવાનું મિત્રો, ટકાવારી ગુણ્યા વર્ષ તો કરી જ નાખવાનું, એને વડે ભાંગી નાખવાનું વ્યાજને. વ્યાજ આપેલું છે, હવે ટકાવારી અને વર્ષ ગુણાકાર 4 × 4 એટલે 4 વડે ભાંગી નાખીએ. 4 વડે ભાંગી નાખો એટલે મતલબ મળે 300 ભાગ્યા 4 વડે ભાંગી નાખો એટલે મળે 75 મળે. કેટલા મળે? 75. હવે આપણે ગમે ત્યારે 100 વડે ભાંગતા થાય, પણ આપણે શું પૂછે, રકમ પૂછેલી હોય ત્યારે 100 વડે ગુણ નાખવાના. 75 100 વડે ગુણ નાખો. 7500 ઓપ્શનમાં આપેલું છે, તો કે હા, ઓપ્શન એ આપણો સાચો જવાબ બને છે. હવે આપણે સૂત્રની મેથડથી દાખલો કરો. મેં તમને આમાં શું કીધું સમજો મિત્રો, ગમે ત્યારે તમને સાદા વ્યાજમાં રકમ ગોતવાની કહે ત્યારે તમને ઓલરેડી વ્યાજ આપી દીધું હશે. હવે તમારે શું કરવાનું છે, ટકાવારી અને વર્ષનો ગુણાકાર કરી દેવાનો. એ પણ આપેલું થશે 100%. ટકાવારી વર્ષનો ગુણાકાર કરીને કેટલા વડે ભાંગી નાખવાનું છે, જે આવતું એની વડે ભાંગી નાખવાનું છે. વ્યાજને મિત્રો ટકાવારી ગુણ્યા વર્ષ કરી ભાંગી નાખવાનું છે. જે જવાબ મળે એને 100 વડે ગુણ નાખવાનું છે, તમારો જવાબ હશે. બરાબર, હવે આપણે આગળ વધીએ. સૂત્ર પ્રમાણે વાત કરીએ તો સૂત્ર પ્રમાણે આપણે કઈ રીતે ગણી શકીએ આને? સૂત્ર મૂકીએ આપણે. I = PRN/100 આપણે સૂત્ર મૂકીએ. બરાબર, હવે આપણે ગોતવાનું શું છે અહીંયા? રકમ એટલે કે પી ગોતવાનું છે, પ્રિન્સિપલ ગોતવાનું છે. પીને આપણે કોમન લઈશું. P = હવે આ બંનેનો ગુણાકાર થશે I × 100 અને છેદમાં શું આવી જશે મિત્રો, તો છેદમાં છે RN છેદમાં આવી જશે. I આપી દીધેલ છે. I કેટલું આપેલ છે આપણને? અહીં 300 આપેલ છે. વ્યાજ 300 આપેલ છે, ગુણ્યા 100 મૂકી દઈએ. છેદમાં R અને N ટકાવારી 4 × 1 મૂકી દઈએ. બરાબર, ભાંગીએ એટલે 75 આવે. 75 × 100 છેદમાં 1નું તો મૂલ્ય છે જ નહીં, છેદમાં હોય એટલે કેટલા આવશે મિત્રો? 7500 આપણો જવાબ આવશે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. હવે તમે આ સૂત્રની રીતે ગણ્યું, પરંતુ મેં તમને જે શોર્ટકટ આપી એ તમે શોર્ટકટ મગજમાં બેસાડજો. જ્યારે પણ રકમ ગોતવાની હોય ત્યારે વ્યાજ ભાંગ્યા, ભાગાકારમાં શું લખવાનું છે મિત્રો? છેદમાં તમારે લખવાનું છે, સોરી મિત્રો, વર્ષ અને વ્યાજના ગુણાકાર તમારે છેદમાં મૂકવાનું છે, અને અંશમાં શું આવશે? વ્યાજ આવશે, અને ગુણાકારમાં 100 કરજો એટલે તમારો જવાબ મળી જશે. એના પછી 5મા નંબરના દાખલાની વાત કરીએ આપણે. 50,000નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ 28,000 થાય? 50,000નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ 28,000 થાય? હવે મિત્રો અહીં આપણને એટલી ખબર પડવી જોઈએ પહેલાં તો કે વર્ષ ગોતવાનું કીધેલ. શું ગોતવાનું કીધેલ છે? વર્ષ ગોતવાનું કીધેલ છે. એટલે મિત્રો અહીં છે 2 મિનિટ ઉડી જ જવાનું છે, કેમ કે છેદમાં 100 આવવાના છે. આપણને સૂત્ર ખબર છે, I = PRN/100. બરાબર, એટલે 2 મિનિટ ઉડી જ જવાનું છે. 8 પંચા કેટલા થાય છે મિત્રો? આ ગુણાકાર કરો. 50,000 × 8 છે, 2 મિનિટ ઉડી ગયા. 8 પંચા 40, ઓલરેડી 2 મિનિટ તો છે, એટલે 4000 આવે. હવે 4000નું કેટલા હારે ગુણાકાર કરું તો મને 28,000 મળે. આનું કેટલા હારે ગુણાકાર કરું તો મને 28,000 મળે? તો કે
4 એકાનો ઘડિયો બોલવાનો, ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 7 ચોક 28, એટલે 4 સત્તુ કેટલા થાય 28, એટલે 7 તારે ગુણાકાર કરું તો મને 28,000 મળે. 4,000 ગુણ્યા 7 કરું 28,000 મળે, એટલે 7 વર્ષે છે આપણી રકમ કેટલી થશે 28,000 થશે. તો આ થઈ શોર્ટકટ. હવે આપણે દાખલો ગણીએ. દાખલો કઈ રીતે ગણાશે? સૂત્ર પ્રમાણે સૂત્ર મૂકીએ. I ઇઝ ઇક્વલ ટુ PRN/100. અહીં આપેલો છે તો કે હા 28,000 આપેલા જ છે ઓલરેડી. પી આપેલો છે તો કે હા 50,000 આપેલા છે. ગુણાકારમાં રેટ આપેલો છે તો કે આ 8% રેટ આપેલો છે. અને આપણે વર્ષ તો ગોતવાનું છે, એન આપેલું નથી, એન ગોતવાનું છે. છેદમાં કેટલા આવી જશે 100 આવી જશે. મીંડું ઉડાડી દઈએ. ચાલો, ઓલરેડી મેં તમને કીધું ઉડવાનું જ છે, બરાબર. એનને કોમન લઈએ આપણે, એનને કોમન લઈએ એટલે મિત્રો શું થઈ જશે 28,000 ભાગ્યા કેટલા આવી જશે 500 ગુણ્યા 8. આ 2 મીંડા ઉડી જ જવાના છે, બરાબર. હવે મિત્રો આ બંનેનો ગુણાકાર કરો. 8 પંચા કેટલા થાય છે તો કે 40, 8 પંચા 40 થાય છે. ઉપર કેટલા છે તો કે 280 આપેલા છે. ઉપર 280 સાથે જોઈ શકો છો. અહીં 8 પંચા 40 ગુણાકાર કરી નાખ્યો. આ મીંડું કટ થઈ ગયું. 7 ચોક કેટલા થાય 28, 7 જવાબ આવી ગયો. કેટલા વર્ષે થાય 7 વર્ષે. ઓલી આટલી બધી મહેનત કરવી પડે નહીં, થોડોક તમે મગજ ચલાવો મિત્રો તો દાખલાનો જવાબ છે ગણ્યા વગર આવી જાય છે, બરાબર. એના પછીના દાખલાની વાત કરીએ આપણે. એ પહેલાં મિત્રો એક જાહેરાત નાની કરી દઉં તમને. આપણે 1 થી 30 મિત્રો વિશ્વાસ સિરીઝ છે એની PDF તમારે જોતી હોય તો તમે છે એ 100 રૂપિયા છે આ નંબર ઉપર ટ્રાન્સફર કરીને PDF મેળવી શકો. સાથે 5 બેલીફના મોડેલ પેપર છે જે આપણે યુટ્યુબ પર મૂકેલા છે તે પણ મેળવી શકો છો. ચાલો મિત્રો ચાલુ કરીએ. એના પછીનો પ્રશ્ન, 6થા નંબરનો પ્રશ્ન. હવે મિત્રો મેં તમને કીધું એમ હું ગોતવાનું કીધેલ છે અહીંયા. કોઈ એક રકમનું 12% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ ₹4,320 થાય તો તે રકમ કહે છે. રકમ ગોતવાનું કીધું હોય ત્યારે મેં તમને કીધેલ છે વ્યાજ ઉપર મૂકી દેવાનું, એટલે કે 43,20 તો આવશે. અંશમાં છેદમાં શું આવશે બંનેનો ગુણાકાર, ટકાવારીને વર્ષનો 12 પંચા 60, છેદમાં 60 આવશે. મીંડું કટ ગુણ્યા શું આવશે મિત્રો 100 આવશે. એટલી વસ્તુ મગજમાં બેસાડી ગયો. હવે તમે ગુણાકાર ભાગાકાર કરો એટલે 432 ભાગ્યા 6 કરો, 6 પંચા 30, 66, 36, 42, 6 સત્તા શું આવશે મિત્રો અહીં 42 આવ્યા. અહીં બીજો 1, 6 દુ કેટલા આવશે તો કે 12. કેટલા આવ્યા મિત્રો અહીંયા 72 આવ્યા છે. અને ગુણાકાર મિત્રો કરો 100 આરે એટલે 72 ગુણ્યા 100 એટલે 7200 આપણો જવાબ. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. હવે સૂત્ર પ્રમાણે તમે જાઓ. સૂત્ર એ જ કહે છે મિત્રો, ઊંધા કાન પકડો કે સીધા પકડો, બાકી વસ્તુ એક જ થવાની છે બધી. તમે સૂત્ર મૂકો. ચાલો હવે સૂત્ર પ્રમાણે દાખલો ગણીએ. હવે તમે આવી દાખલો કરો. I ઇઝ ઇક્વલ ટુ PRN/100. ગોતવાનું શું છે આપણે પ્રિન્સિપલ, એટલે મૂકીએ P ઇઝ ઇક્વલ ટુ I ગુણ્યા 100 છેદમાં RN, બરાબર. અહીં મિત્રો I આપી દીધેલ છે 43,20 આપી દીધેલ છે ગુણ્યા 100 છેદમાં બંનેનો ગુણાકાર 12 ગુણ્યા 5. વસ્તુ એ જ થવાની છે, તમે જોજો બધી વસ્તુ. 4320 ગુણ્યા 100 ભાગ્યા 60 ઉડાડો એટલે જવાબ શું આવવાનો છે 7200 જવાબ તમને મળવાનો છે. ઓલી શું થઈ ગઈ મગજમાં બેસાડી દીધો. આપણે ગમે ત્યારે રકમ ગોતવાની હોય ત્યારે છેદ અંશમાં છે એ વ્યાજ મૂકી દેવાનું, છેદમાં મિત્રો શું મૂકી દેવાનું છે તો કે ટકાવારી અને વર્ષનો ગુણાકાર, એટલે તમને જવાબ ડાયરેક્ટ મળી જશે. એના પછીને આપણે દાખલાની વાત કરીએ, આગળ વધીએ. કોઈ એક રકમનું વાર્ષિક 9% લેખે 9 વર્ષનું સાદું વ્યાજ 7,290 છે તો મૂળ રકમ કઈ? હવે મિત્રો આ દાખલો હાઈકોર્ટ જુનિયર ક્લાર્કની અંદર 2014ની અંદર પૂછાયો હતો. હવે આ દાખલા મિત્રો છે ને ઘણું એની ડાયરેક્ટ મને જવાબ ખબર પડી. આનો જવાબ કેટલો આવે 9,000 આવે. તો મને કઈ રીતે ખબર પડી ગઈ? હંમેશા વસ્તુ યાદ રાખો, ટકાવારી અને વ્યાજ, બરાબર. એ જ્યારે મિત્રો 9ના ગુણકમાં હોય, કેવું હોય 9ના ગુણકમાં હોય ત્યારે ઓપ્શનમાં જેનો સરવાળો 9 થતો હોય જવાબ હોય. ન સમજણ પડી ગઈ? થોડુંક સમજાણું નહીં લાગ્યું? સમજો શું સમજવાનું છે તો કે તમે 9 એકાનો ઘડિયો અત્યાર સુધી છે તમે યાદ રાખો નાના હતા જ્યારે આપણે બધાએ, બરાબર. પણ 9 એકાનો ઘડિયો યાદ રાખવાની જરૂર નહોતી. જુઓ તમે 1 2 3 4 5 6
7 8 9 બરાબર. હવે જોજો 0 1 2 3 4 5 6 7 5 6 3 4 5 6 7 8 અને આ 9. આ મિત્રો 2 છે, આ 7 છે બરાબર. હવે તમે જુઓ 9 કા 9 9 2 9 3 9 36 9 5 45 54 63 72 81 90. આ બધાનો સરવાળો તમે કરો 9 થશે. 36 સરવાળો 9, 45 સરવાળો 9, 54 સરવાળો 9, 63 સરવાળો 9 અને 72 સરવાળો કેટલો 9 અને 81 સરવાળો 9. એનો અર્થ કે કોઈ પણ ગમે ત્યારે ટકાવારી 9 આપેલી હોય, ગમે ત્યારે વ્યાજ સાદા વ્યાજની અંદર 9 આપેલું હોય અને તમે ઓપ્શનમાં મિત્રો જુઓ સરવાળો જેનો 9 થતો આપણે જવાબ હોય, આનો સરવાળો 9 થાય છે 8 0 0 ન થતો. 9 ને 5 કેટલા છે 14, આનો સરવાળો ન થતો, આ જવાબ ન આવે. 8 ને 5 13, જવાબ ન થતો આ પણ. આ મિત્રો આનો સરવાળો 9 થાય, તમે જુઓ 9 + 0 + 0 + 0 સરવાળો કેટલો થાય છે 9. ઓપ્શન આપણે જવાબ આવી ગયો. આ દાખલાને ગણવાની જરૂર પણ નથી. હવે તમને એમ લાગતું હોય દાખલો ગણવો છે તો આપણે ગણીએ. ચાલો ગણી બતાવું તમને દાખલો. ગણવાની જરૂર છે નહીં પણ આપણે ગણીએ જેથી વધારે આઈડિયા આપણે તમને આવે. જોઈએ કોઈ એક રકમનું, રકમની જ વાત છે એટલે આપણે આપેલ છે શોર્ટકટ ડાયરેક્ટ. હવે દાખલો ગણતો નથી બરાબર. 72 90 રકમ ગોતવાનું કીધેલ છે એટલે 90 90 81 એટલે આપણે 9 × 9 જ મૂકીએ એટલે આપણે ઉડાડવામાં સરળતા રહે બરાબર. 9 81 અને ગુણાકારમાં આપણે શું મૂકી દેવાનું છે 100 તો આવવાના છે ગુણાકારમાં. ડાયરેક્ટ આપણને આ શું મળશે P મળશે. હવે જોઈએ આપણે 72 29 છે એને આપણે 9 વડે ભાંગીએ. 9 8 72 થાય, 9 કા 9 9 કા 9 એટલે કેટલા આવશે 81 આવશે. 81 વડે ભંગાય છે પરંતુ મિત્રો એક મીંડું છે એટલે મીંડું આપણે ઉમેરી દઈશું અહીંયા. 90 90 81 એટલે 90 થાય છે. ગુણાકારમાં મિત્રો 100 છે, 90 × 100 એટલે 9000 આપણો જવાબ આવી જાય. જો તમે જવાબ આવી ગયો છે બરાબર છે. તો આ તો જવાબ. એના પછીના દાખલાની વાત કરીએ આપણે 9મા નંબરના દાખલાની. ₹6000નું 6% લેખે 3 માસનું, મિત્રો હવે માસ આવ્યું છે. વ્યાજ મુદ્દલ કીધું છે. શું કીધેલ છે વ્યાજ મુદ્દલ એટલે વ્યાજ જે મળે એમાં આપણે મુદ્દલ એડ કરવાનું છે બરાબર. આગળ વધીએ. 6000નું 6% લેખે 3 માસનું વ્યાજ મુદ્દલ ગોતવાનું છે એટલે આપણું સૂત્ર આ જ છે I = PRN/100 બરાબર. તો આ આપી દીધેલ છે અહીંયા તો કે ના એ તો ગોતવાનું છે આપણે. P આપી દીધેલ છે તો કે હા 6000 આપી દીધેલ છે. ટકાવારી પણ આપી દીધેલ છે રેટ. અને મિત્રો નંબર ઓફ યર્સ એ શું આપેલ છે માસ આપેલ છે, મહિનો આપેલ છે 3/12 તો ફરજિયાત મૂકશું જ તે આપણે. 3/12 મૂકજો છેદમાં 100 તો આવવાના જ છે બરાબર. અહીંયા ઉડાડીએ આપણે તો મીંડું મીંડું કટ થઈ જાય છે. અહીંયા 6 દુ 12 થઈ જાય છે. એના પછી અહીંયા 2 તેરી 6 થઈ જાય છે એટલે અહીંયા 30 આવી જાય છે. અને 3 તેરી 9 એટલે મિત્રો અહીંયા આવી જશે 90. હવે 90 જવાબ છે તો કે નહીં મિત્રો 90 જવાબ નથી. અહીં પૂછેલું છે વ્યાજ મુદ્દલ એટલે કે 6000 આપણો મુદ્દલ છે એમાં 90 ભેળવશું એટલે 6090 આપણો જવાબ આવશે. વ્યાજ મુદ્દલ કીધું 6000 ઓપ્શનમાં છે કે આ ઓપ્શન સી આપણો જવાબ બનશે. ઉતાવળ કરીને ટીક ન કરી દેતા બરાબર. પરીક્ષામાં આપણે ઉતાવળ બહુ થઈ જાય છે પાછી એટલે 6090 આપણો જવાબ બનશે. એના પછીના દાખલાની વાત કરીએ આપણે. 8%ના દરે કેટલા રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ 1800 થાય. મેં તમને કીધેલ છે ટકાવારી અને વ્યાજ એનો સરવાળો છે 9 થવો જોઈએ. વ્યાજ કેટલું આપેલ છે 1800. 1800 સરવાળો 9 થાય છે તો કે 8 ને 1 9. આ સરવાળો 9 થાય છે. સરવાળો 9 થાય ઓપ્શનમાં ગોતવાનો. 9 સરવાળો જેનો થાય છે 4 ને 8 કેટલા થાય છે તો 4 ને 8 12 નથી થતો. 5 ને 5 10 નથી થતો. 5 ને 4 9 આનો થાય છે. આ જવાબ આવે કયો આપણો 4500 આપણો જવાબ આવે. કેમ તો કે 4 ને 5 9 સરવાળો થાય છે એટલે આપણો જવાબ. હવે તમને એમ થઈ ખબર કેમ પડે જવાબ આવે. દાખલો ગણીએ આપણે. ચાલો દાખલો ગણીએ. ગમે એમાં હો મિત્રો ગમે ત્યારે 9નો ગુણાક આપેલો હોય ને એટલે તમને ખબર પડી જ જવી. દાખલો ગણવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ આપણને જવાબ મળે. જો 8% દરે કેટલા રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ 1800 થાય. હવે આપણને ગોતવાનું ને દર ગોતવાનું. શું ગોતવાનું છે આપણે સોરી મિત્રો અહીંયા આપણે શું ગોતવાનું છે રકમ ગોતવાનું છે. હવે રકમ હોય તો આપણને ખબર છે આપણે શું કરીએ છીએ ઉપર શું મૂકી દઈએ સાદું વ્યાજ મૂકી દઈએ. નીચે શું ટકાવારી ગુણ્યા આપણે શું કરીએ છીએ ટકાવારી ગુણ્યા વર્ષ કરીએ છીએ. ટકાવારી આપી દીધેલ છે 8.
વર્ષ કેટલા છે 5, 8 પંચા 40, ડાયરેક્ટ 40 મૂકી દઈએ, મૂકી દઈએ ડાયરેક્ટ. હા તો કંઈ મીંડું કટ કરી દઈએ. તો કે 180 ભાગ્યા 4, 180 ભાગ્યા 4 કરું એટલે આના અડધા હું 2 કરું, 4ના અડધા 2, 180 ના અડધા 90. હજી અડધા થાય તો કે આના અડધા 1, આના અડધા 45. ગુણાકાર તો કરવાનો છે 100 આરે એટલે 2 મીંડા મૂકી દઈએ, 45 આપણો જવાબ આવી ગયો. જો મિત્રો ડાયરેક્ટ આપણો જવાબ. બાકી તમે સૂત્રની રીતે ગણો તો સૂત્રની રીતે પણ આ જ જવાબ આવે. કેટલો? 4500. મિત્રો સૂત્રને જ આપણે આવી રીતે બનાવેલું છે. એના પછીના દાખલાની વાત કરીએ આપણે 11મા નંબરના દાખલાની. કઈ રકમનું 10% લેખી 10 વર્ષનું સાદું વ્યાજ 10 થાય? આવું 10 10 10 આપેલું ને જવાબ 10 જ આવે. છતાં આપણે દાખલો ગણીએ. બરાબર. કઈ રકમનું રકમ જ ગોતવાનું કીધેલ છે એટલે આપણને પ્રિન્સિપલ ગોતવાનું કીધેલ છે એટલે આપણે સૂત્ર મૂકીએ I = PRN/100. પી ગોતવાનો છે, પીને કોમન લઈએ, I × 100 કેમ કે આ બંને ગુણાકાર થયાનો, છેદમાં આરએન આવી જાય. પી ગોતવાનું છે, I આપણને આપી દીધેલ છે કેટલા છે 10 છે, છેદમાં 100 મૂકી દઈએ. સોરી મિત્રો ગુણાકારમાં 100 મૂકી દઈએ. આર કેટલા આપેલ ટકાવારી તો કે 10 આપેલ છે. નંબર ઓફ યર્સ કેટલા છે કે 10 વર્ષ છે. જો મિત્રો મીંડું કટ થઈ જશે, વધે શું ખાલી 10 જ વધે છે. આપણો 10 શું આવી જશે? પ્રિન્સિપલ શું આવે છે? મુદ્દલ કેટલી આવી જાય? 10 આવી જશે જે રકમ છે આપણી. 2017 બેલીફમાં પૂછવાનો આવો દાખલો મિત્રો બેલીફમાં પૂછાઈ ગયો. બરાબર. એના પછીના દાખલાની વાત કરીએ આપણે 12મા નંબરના. 12% દરે ₹250નું સાદું વ્યાજ 20 કેટલા માસમાં થાય? કેટલા માસમાં થાય મિત્રો કીધું છે. આપણને ગોતવાનું શું કીધું છે અહીંયા? નંબર્સ ઓફ યર્સ એટલે કે આપણને મહિનો ગોતવાનું કીધેલ છે એટલે તો વર્ષ ગોતવાનું કીધેલું છે. જોઈએ આપણે શું જવાબ આવે છે. ઓપ્શનમાં બધા મહિના જ આપેલા છે મિત્રો, જોઈ શકો છો. જવાબ મહિનામાં જ આવવાનો છે. સૂત્ર મૂકીએ આપણે I = PRN/100. બરાબર. I આપી દીધેલ છે અહીંયા તો કે હા I આપેલું છે. કેટલું છે તો કે I છે 20. બરાબર. પી કેટલા છે તો કે પી પણ આપેલા છે 250 ગુણ્યા રેટ આપેલો છે 12% ગુણ્યા એન ગોતવાનો છે. શું ગોતવાનું છે મિત્રો? એન છે આપણે ગોતવાનું છે. 12 આપી દીધા ટકાવારી મૂકી દીધી છે. એન ગોતીએ આપણે. એન અહીં મિત્રો ગોતતા પહેલાં યાદ રાખેલું છે તમારે મહિનો ગોતવાનો છે એન, અને માસમાં ગોતવાનું છે. છેદમાં હંમેશા શું મૂકી દઈશું આપણે? 12 મૂકી દઈશું અને ગુણાકાર શું મૂકી દઈશું? 100 મૂકી દઈશું. બરાબર. હવે દાખલો ગણીએ આપણે. હવે તમે જોઈ શકો છો ઉપર પણ 12 આપેલા છે, નીચે પણ 12 કામ મૂકે કેમ કે મહિનો હોય ત્યારે હંમેશા આપણે છે ઉપર મહિનો અને છેદમાં અંશમાં છે મહિનો મૂકશું. એટલે કે કેટલા મહિના છે તો કે 3 મહિના હોય, 4 મહિના હોય, અંશમાં મૂકી દીધા આપણે. એ આપણે ગોતવાનું છે એટલે એન રાખી દઈએ. છેદમાં હંમેશા કેટલા આવશે? મહિનો ગોતવો હોય ત્યારે છેદમાં 12 આવશે એટલે 12 શું થઈ જશે મિત્રો? કટ થઈ જશે. અહીંથી એક મીંડું વયું જાય. બરાબર. N = 20 ગુણ્યા 10 છેદમાં કેટલા આવી જશે? 25. તો જે ઉડાડી આપણે 5 5 25, 5 ચોક 20, 5 દુ 10, 4 દુ 8. 8 માસ જવાબ આવે. કેટલો આવે? 8 માસ છે આપણો જવાબ બનશે. એના પછીના દાખલાની વાત કરીએ આપણે 13મા નંબરના. તો મિત્રો આ દાખલો છે એ નવા ટોપિકનો છે. બરાબર. મોસ્ટ IMP દાખલો છે, કરી જ લેજો. કોઈ એક રકમ સાદા વ્યાજે 3 વર્ષના ₹650 થાય છે અને 5 વર્ષમાં 750 થાય છે. તો મુદ્દલ અને વ્યાજનો દર શોધો. તમને પરીક્ષામાં એક જ પૂછી શકે છે, ક્યાં મુદ્દલ પૂછશે, ક્યાં શું પૂછશે તમને? વ્યાજનો દર પૂછશે. એટલે કે પ્રિન્સિપલ પૂછશે અથવા તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ પૂછશે. બરાબર. આગળ વધીએ આપણે. કોઈ એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં 650, 5 વર્ષમાં જોઈએ આપણે મૂકીએ કે 5 વર્ષમાં કેટલી થાય છે તો કે 5 વર્ષમાં થાય છે 750. હવે મિત્રો અહીં જે 750 આપેલા છે ને 5 વર્ષમાં રકમ થઈ જાય એટલે કે આ શું છે? મુદ્દલ પ્લસ શું છે? વ્યાજ છે. યાદ રાખી લેજો. 750 આપેલ છે, મુદ્દલ પ્લસ વ્યાજ. એવી જ રીતે 3 વર્ષમાં છે. 3 વર્ષમાં રકમ કેટલી થાય છે? 650. તો આ 650 એ પણ શું છે? મુદ્દલ પ્લસ શું છે? વ્યાજ છે. બરાબર. યાદ રાખી લેજો. હવે જોઈએ આપણે. તો હવે આનું આપણે 2 વર્ષ ડિફરન્સ શું થાય છે? તફાવત તો કે 5 વર્ષ અને 3 વર્ષ તફાવત થાય છે 2 વર્ષ. આ બંને તફાવત આપણે લઈએ અહીં કેટલો આવે છે? 100. તો 1 વર્ષનો તફાવત કેટલો થાય? 1 વર્ષનો તફાવત 50. આ 50 આવ્યું છે. શું આવ્યું છે મિત્રો? વ્યાજ આવ્યું છે. શું આવ્યું છે? આટલી સમજણ પડી. કેમ કે અહીંયા 5 વર્ષનું મિત્રો છે. 5 વર્ષમાં રકમ કેટલી થઈ જાય છે? સાદા વ્યાજે
750 થાય છે 5 વર્ષમાં, કેટલી 750, અને 3 વર્ષમાં કેટલી 650 થાય છે. હવે 2 વર્ષમાં ડિફરન્સ કેટલો આવ્યો? આ ડિફરન્સ જે આવ્યો શું છે? વ્યાજ છે. શું છે? વ્યાજ. તો 1 વર્ષનો ડિફરન્સ કેટલો છે? આ તો 50 છે. 1 વર્ષનું વ્યાજ મળ્યું. અને શું મળ્યું? 1 વર્ષનું વ્યાજ છે 50 મળ્યું. એટલી ખબર પડી ગઈ. આટલું લખી નાખજો પહેલાં, અહીંથી હું પૂછી નાખું છું એટલું. આપણને જે 50 મળ્યું છે શું મળ્યું છે? વ્યાજ મળ્યું છે. હવે આગળ વધીએ. આપણે શું ગોતવાનું છે? મુદ્દલ અને વ્યાજ દર કીધો આપણને. હવે આપણે અહીંયા જોઈએ તો કે આપણને અહીંયા 3 વર્ષનું વ્યાજ કેટલું છે? 650 મળેલું છે. તો 3 વર્ષનું મિત્રો 3 વર્ષના ટોટલ પૈસા કેટલા મળે? 650, જેની અંદર વ્યાજ પણ છે. તો 1 વર્ષનું વ્યાજ, એવી 3 વર્ષનું વ્યાજ હું કરું તો 3 વર્ષનું વ્યાજ મારે કેટલું થાય? 150 થાય છે. એટલે કે 50 ગુણ્યા હું 3 કરું, 3 વર્ષનું વ્યાજ મારું કેટલું થાય? 150 વ્યાજ થશે. 150 છે મારે એ 650માંથી બાદ કરી દેવો પડે કે ન કરી દેવો પડે? કારણ કે 3 વર્ષનું છે વ્યાજ મિત્રો, વ્યાજને મુદ્દલ કેટલું એવું? 650 એવું છે. તો આનું વ્યાજ છે 3 વર્ષમાંથી બાદ કરીને 3 વર્ષમાં કેટલું થાય છે? 3 વર્ષમાં 650 થાય છે. એ બાદ કરી નાખું 3 વર્ષ, 150 બાદ કરી દઈશ. 150 બાદ કરી દો, આમાંથી 0 0 કેટલા આવે છે? 500. 500 મિત્રો શું મળી ગયું? આપણું મુદ્દલ મળી ગયું. શું મળી ગયું? મુદ્દલ. તમે જોઈ શકો છો મુદ્દલ છે આપણે ગોતી લીધું છે. 500 છે, ઓપ્શન 500 છે. તો ઓપ્શન 2 છે 500 વાળા છે. બરાબર. આપણે દાખલો ગણી આગળ. વ્યાજ દર કેટલો થાય? વ્યાજ દર ગોતવાનું કીધેલ છે. તો હવે વ્યાજ દર ગોતી. આપણે મુદ્દલ તો મળી ગયો છે, વ્યાજ દર ગોતી. આ બાજુનું ભૂસી નાખું છું મિત્રો. વ્યાજ દર ગોતી લઈએ આપણે. તો મિત્રો એ મુદ્દલ તો આપી દીધેલ છે, જે મુદ્દલ આપણને મળી ગયેલ છે. હવે આપણે ગોતીએ તો આપણે સૂત્ર ખબર જ છે, I = PRN/100. આપણે ગોતવાનું શું છે? વ્યાજનો દર. એટલે આરને આપણે કોમન લઈએ. R બરાબર I ગુણ્યા 100/PN. શું આવે? છેદમાં PN આવશે. તો ચાલો આગળ વધીએ. આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણે ગોતવાનું છે. આ આપેલ છે તો આ આપણે પહેલાં જ ગોત્યું. આ આપણને મળ્યું કેટલું? 1 વર્ષનું 50 રૂપિયા મળ્યું. તો 50 મૂકી દઈએ અહીંયા. જોયું હતું ને? 50 રૂપિયા મળ્યું હતું એટલે 3 વર્ષનું આપણે 150 થયું હતું. બરાબર. 100 મૂકીએ છેદમાં PN. P આપેલું છે, P મળી ગયું મિત્રો. મુદ્દલ જોઈ શકો છો 500 મળેલા છે. અને N કેટલા મળેલ છે? કેમ કે 1 વર્ષનું વ્યાજ લીધેલ છે. N પણ એક જ આવશે. મીંડું કટ થઈ જાય છે, તમે જોઈ શકો છો અહીંયા. અને મિત્રો 5 દાન 50 થાય એટલે 10 મિત્રો. R બરાબર કેટલા મળી ગયા આપણને? 10% છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળી ગયું. તો તમે જોઈ શકો છો ઓપ્શન એની અંદર આપણો જવાબ છે 510%. બરાબર. એના પછીના દાખલાની વાત કરીએ. એના જેવો સેમ દાખલો પ્રેક્ટિસ માટે જોઈ લઈએ. તો કે કોઈ એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં 550 અને 6 વર્ષમાં 600 રૂપિયા થાય છે. તો વ્યાજનો દર શોધો. આમાં એક જ કીધેલ છે વ્યાજનો દર, પરંતુ વ્યાજનો દર ગોતવા માટે આપણે મુદ્દલ છે ગોતવું ફરજિયાત છે. મુદ્દલ છે એ ગોતવું જ પડે. બરાબર. તો ગોતીએ આપણે. 6 વર્ષમાં કેટલી થાય છે? 6 વર્ષની અંદર મિત્રો 600 રૂપિયા થાય છે. અને 5 વર્ષમાં કેટલું થાય છે? વ્યાજ મુદ્દલ 550 રૂપિયા થાય છે. તો તમે જોઈ શકો છો. અને ડિફરન્સ કેટલો આવશે? તો ડિફરન્સ મિત્રો તમે જોઈ શકો તો 50 રૂપિયા ડિફરન્સ આવશે. કેટલો આવશે? 10 લઈએ એટલે 50 રૂપિયા આપણો ડિફરન્સ અહીંયા આવે છે. એટલે 1 વર્ષનો ડિફરન્સ કેટલો છે? 50 રૂપિયા છે. પરંતુ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કીધું 5 વર્ષમાં 550 થાય છે. વ્યાજ મુદ્દલ છે. તો 5 વર્ષનું કરવા કરતાં મિત્રો 5 વર્ષ છે તો 50 25 કરું એટલે 250 રૂપિયા છે. એ 5 વર્ષના 550 છે. 5 વર્ષના 550 છે. એમાંથી હું 250 છે વ્યાજ બાદ કરી નાખું એટલે મને શું મળી જશે? મુદ્દલ મળી જશે. બાદ કરીએ આપણે એટલે મને 300 રૂપિયા શું મળે છે અહીંયા મિત્રો? 300 રૂપિયા છે મને મુદ્દલ મળી ગયું. મુદ્દલ આપણી 300 રૂપિયા છે. હવે આપણે સૂત્ર દ્વારા આપણે દાખલો ગણીએ. બરાબર. મુદ્દલ મળી ગયો. વ્યાજનો દર ગોતવો સરળ પડી જશે. આપણને સૂત્ર તો ખબર જ છે. સૂત્ર કઈ રીતે આવે છે? તો કે R બરાબર I ગુણ્યા 100/PN. બરાબર. રેટ ગોતવાનું છે. I આપી દીધેલ છે. I કેટલા છે મિત્રો? તો કે અહીં I બનશે જે મિત્રો આપણે મળ્યા હતા 50 રૂપિયા ગુણ્યા 100 કરી દઈએ આપણે. I 50 મળ્યા હતા ને. હા. એના પછી P આપણે શું કરવાનું છે? તો કે P મિત્રો મુદ્દલ આપી દીધેલ છે 300. તમે જોઈ શકો છો. અને N તો મિત્રો 1 જ વર્ષનું લઈએ છીએ આપણે. બરાબર. ગણીએ દાખલો. મીંડું કટ થઈ જશે બે. મિત્રો 50/3. તો 50/3 તમે કરો. અહીં ભૂસી નાખું છું એટલું કે 50/3 આપણે કરીએ તો કે 3 એકા 3 2 વજ્યા છે. એના પછી 3નો ઘડિયો બોલો ક્યારે 18 આવે? 6 તેરી 18 એટલે 3 6 18.
અને 2 આવે છે, હવે કંઈ ભાગ હાલતો નથી. 16 2 ભાગ્યા 3 ક્લોકવાઇઝ હાલવાનું. પહેલાં 16 મૂકવાના, 2 ભાગ્યા 3 એટલે આ ટકાવારી આવે છે 16 2 ભાગ્યા 3. આપણા 300 એટલે આપણને ટોટલ આપણને ટકાવારી કીધેલું છે વ્યાજનો દર, તો અહીં આપેલો છે 16 2.3 આપેલો છે. ઓપ્શન એ આપણો જવાબ અહીંયા બને છે. એના પછીના દાખલાની વાત કરીએ આપણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવેના ટોપિક મિત્રો. આવા દાખલા ખૂબ જ પરીક્ષામાં પૂછાય છે અને પૂછાતા રહેવાના છે. એ પહેલાં મિત્રો એક સૂત્ર યાદ રાખી લો. તમને સૂત્ર આપી દઉં છું. R ઇઝ ઇક્વલ ટુ 100 x માઇનસ 1 અને n. આ સૂત્ર ગોખાઈ જ જવું જોઈએ. શું કરવાનું છે? ગોખી નાખવાનું છે સૂત્ર તમારે. હવે અહીં જે x આપેલો છે, x એટલે મિત્રો બમણી રકમ 3 ગણી 4 ગણી 5 ગણી, ઘણીવાર બમણી લખેલું હોય, 3 ગણી લખેલું હોય, 4 ગણી, ટૂંકમાં જેટલા ગણી હોય એ x બરાબર. એમાંથી આપણે શું બાદ કરવાનું છે? 1 બાદ કરવાનું રહેશે. આટલું તમે સમજી ગયા? તો કાંઈ શોર્ટમાં લખી દઉં છું. હવે શોર્ટમાં લખવું નથી, આપણે દાખલો ગણવાની ચાલુ કરી દઈએ. ચાલો આપણે દાખલો ગણી નાખીએ. હવે મિત્રો જોઈ શકો છો, આપણે ગોતવાનું શું કીધેલ છે? કોઈ એક રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય છે તો વ્યાજનો દર શોધો. તો વ્યાજનો દર કીધેલો છે એટલે કે આર જ ગોતવાનો છે. ડાયરેક્ટ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. 100 ના 100 એમને મજા આવવાના છે. બમણી થાય છે, બમણી એટલે 2 સમજવાના, કેમ કે અહીં 2 ગણવાના. 2 માઇનસ 1 અને n કેટલા આપેલ છે? 8 વર્ષમાં. હવે તમે જોઈ શકો તો 100 2 માઇનસ 1 1 જ રહે, 2 માંથી 1 1 જ રહે એટલે એકની કિંમત છે ને એની અંદર છેદમાં 8. 100નો મિત્રો 8મો ભાગ એટલે 12.5 થાય. કેટલા થાય? 12.5 ઓપ્શનમાં આપેલા છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બને છે. બરાબર. એના પછીના દાખલાની વાત કરીએ આપણે. કોઈ એક રકમના સાદા વ્યાજે 35% લેખે કેટલા વર્ષમાં 8 ગણી થાય? મિત્રો 8 ગણી થાય શબ્દ વાપરેલું છે. સૂત્ર મૂકી દઈએ. આપણને સૂત્ર ખબર હશે. R ઇઝ ઇક્વલ ટુ 100 x માઇનસ 1 ને છેદમાં શું આવવાનું છે? n જ આવવાનું છે, એટલે કે વર્ષ આવવાના છે. આમાં પણ શું કીધેલ છે? કોઈ એક રકમના સાદા વ્યાજે 35% લેખે કેટલા વર્ષમાં 8 ગણી થાય? કેટલા વર્ષમાં મિત્રો 8 ગણી થાય? કેટલા વર્ષમાં? એટલે અહીં શું પૂછેલું છે આપણને? વર્ષ પૂછેલું. ગોતવાનું શું છે આપણે? અહીંયા n ગોતેલ છે. ટકાવારી આપી દીધા, ટકાવારી મૂકી દઈએ 35, કેમ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 35 આપી દીધેલ છે ઓલરેડી. 100 ના 100 કેટલા 8 ગણી થાય એટલે 8 માઇનસ 1 કરીશું, છેદમાં n જ આવશે. બરાબર. હવે n ને હું કોમન લઈ લઉં. આ n છે ને કોમન લઈ લઉં. n બરાબર 100 ગુણ્યા, કેમ કે 8માંથી 1 7 આવી જાય, છેદમાં કેટલા આવી જાય મિત્રો? 35. આ બંનેને ચેન્જ કરી નાખી એકબીજા. બરાબર. 7 5 કેટલા થાય? 35. 100નો 5મો ભાગ એટલે 20. 20 5 100. 20 ઓપ્શનમાં આપેલો છે મિત્રો. ઓપ્શનમાં છે એ મિત્રો ટાઈપિંગમાં જે 15મા નંબરનો દાખલો હતો એના ઓપ્શન રહી ગયેલા છે. ઓપ્શન લખતા હું ભૂલી ગયેલો છે. જવાબ કેટલો આવે છે આનો? 20 છે જવાબ આવે છે. ખાસ યાદ રાખી લેજો. એના પછીના દાખલાની વાત કરીએ આપણે. 17મા નંબરના દાખલાની. કોઈ એક રકમ સાદા વ્યાજે 15 વર્ષમાં 4 ગણી થાય તો વ્યાજનો દર શોધો. સૂત્ર મૂકી દઈએ આપણે પાછું એનું એ જ કે R ઇઝ ઇક્વલ ટુ 100. આગળ મૂકવાનું કારણ તમને યાદ રહે માટે. બરાબર. છેદમાં n. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ગોતવાનું છે, વ્યાજનો દર ગોતવાનું છે. તો 100 ના 100 કેટલા ગણી થાય? 4 ગણી. એટલે ડાયરેક્ટ આપણે 3 મૂકી દો, કેમ કે એક તો બાદ કરવાનો થાય. હું છે 4 મૂકી દો, એક બાદ થવાનો 3 થવાના છે. ગુણાકારમાં 3 મૂકી દો ડાયરેક્ટ. n એટલે વર્ષ એટલે કેટલા આવશે? 15. 5 તરીને 15, 5 દુ 10. અહીંયા પણ જવાબ કેટલો આવે છે મિત્રો? 20 જવાબ આવે છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. તો કે 5 દુ 10 એટલે 20 જ જવાબ આવે. બરાબર. એના પછીના દાખલાની વાત કરીએ આગળ. કોઈ એક રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય તો કેટલા વર્ષમાં આ રકમ 6 ગણી થાય? આવો દાખલો પૂછે ને એટલે કન્ફ્યુઝન થાય. બરાબર. હવે આપણે કન્ફ્યુઝ થવાનું છે નહીં. આપણને સૂત્ર ખબર જ છે. સૂત્ર અહીંયા લખી દઉં નાનું એવું એટલે યાદ રહે. R ઇઝ ઇક્વલ ટુ 100 x માઇનસ 1 છેદમાં n. બરાબર. હવે મિત્રો અહીં જો 8 કોઈ એક રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય છે. આપણે 2 વસ્તુની જરૂર છે. બરાબર. એટલે આપણે રેટ ગોતી લઈએ પહેલાં. હવે આપણે 100 તો મૂકવાના જ છે. કીધું બમણી કીધું છે એટલે 2માંથી 1 બાદ કરી 1 જ આવવાનો છે. બરાબર. છેદમાં 1 કેમ આવ્યું? કે બમણી થાય, 2માંથી 1 તો બાદ થવાનો છે. 2 સમજી લેવાનું છે. x એટલે 2 થાય, માઇનસ 1 એટલે 1 જ આવવાનો છે. 8 વર્ષમાં એટલે છેદમાં 8 આવશે મિત્રો. હવે 100 ભાગ્યા હું 8 કરું તો કેટલો જવાબ આવે? તો કે 100 ભાગ્યા 8 કરું એટલે 12.5 જવાબ આવે. કેટલો આવે? 12.5. આ શું મળી ગયું આપણને? 12.5% મળી ગયા. શું કીધું? તો કેટલા વર્ષમાં આ રકમ 6 ગણી થાય? તો પાછું આનું આ સૂત્ર મિત્રો આપણને ટકાવારી મળી ગયેલ છે. ટકાવારી મૂકી દો.
125 ભાગ્યા 10 મૂકો ચાલો, એટલે આપણે ટકા લેવા દેવા રહે નહીં કાંઈ. સોરી 12 સોરી મિત્રો પોઈન્ટ લેવા દેવા રહે નહીં. 125 ભાગ્યા 10 મૂકી દો તો 12.5 મૂકો, એક હરખું જ છે બરાબર. 100 કેટલા વર્ષમાં, હવે આપણે વર્ષ ગોતવાના, કેટલા વર્ષમાં આ રકમ 6 ગણી થાય? 6 ગણી કીધું એટલે 6 - 1 એટલે કેટલા થશે? અહીંયા 5 આવી જશે. છેદમાં n એટલે એ તો આપણે ગોતવાનું છે કેટલા વર્ષમાં બરાબર. n = 100 ગુણ્યા 5 છેદમાં 125. મિત્રો અંશનો છેદમાં છે એટલે ઉપર કેટલા આવી જાય? 10 આવી જાય. 25 × 5 = 125. એટલે 5 ઉડી જાય. 25 × 5 = 125, 5 ઉડી જશે. 25 × 100 એટલે 4 × 10 એટલે જવાબ કેટલો આવશે મિત્રો? 40 જવાબ આવશે. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. જવાબ કેટલો આવશે? 40 જવાબ આવશે બરાબર. એના પછીનો દાખલો મિત્રો જોઈએ, આગળ વધીએ. એના પછીનો દાખલો મિત્રો 19મા નંબરનો દાખલો. કોઈ એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં 3 ગણી થાય છે, તો કેટલા વર્ષમાં આ રકમ 9 ગણી થાય? એનું એ જ પાછું સૂત્ર, કાંઈ કરવાનું નથી, એ મૂકી દઉં છું. r = 100 (x - 1/n). એની જ માથાકૂટ પાછી. સાદા વ્યાજે 5 વર્ષમાં 3 ગણી થાય છે બરાબર. અહીંયા લખીએ, રેડ ગોતી લઈએ પહેલાં. 100 3 ગણી થાય એટલે 3માંથી 1 બાદ કરીને કેટલા? 2 આવી જાય. કેટલા વર્ષમાં? 5 વર્ષમાં. તો કે 100 ને હું 5 વડે ભાંગું એટલે કેટલા આવે? 20. 20 × 2 એટલે કેટલા આવશે મિત્રો? 40 બરાબર. 40% આપણને શું મળી ગયું? ઇન્ટરેસ્ટ મળી ગયું. એના પછી આની રકમમાં પાછું કીધું, તો કેટલા વર્ષમાં આ રકમ 9 ગણી થાય? કેટલા વર્ષમાં આ રકમ 9 ગણી થાય? તો કાંઈ નથી કરવાનું, 40 ઇન્ટરેસ્ટ મૂકી દેવાનું છે, 100 ના 100 મૂકી દેવાનું છે. કેટલા વર્ષમાં 9 ગણી થાય? એટલે 9માંથી 1 બાદ કરી એટલે 8 આવે. અહીંયા છેદમાં n તો મૂકવાના છે, nને કોમન લઈ લો. 100 × 8 છેદમાં હવે 40 મૂકી દો બરાબર. મીંડું કટ થઈ ગયા. 4 × 2 = 8 થઈ જાય. 20 જવાબ આવી જાય. 20 વર્ષમાં આ રકમ છે કેટલી થઈ જાય? 9 ગણી થઈ જાય. આપણો જવાબ કેટલો મળશે? 20 આપણો જવાબ મળશે. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.